પીડિતા બાળકીને ન્યાય અપાવવા ભરૂચમાં વિદ્યાર્થીઓએ વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી। ઝઘડિયા દુષ્કર્મની પીડિતા જિંદગીનો જંગ હારી જતા સમગ્ર જિલ્લામાં ઘેરા શોક સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે। વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી, જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ જોડાઈ રોષ સાથે પત્ર લખી બાળકી અને પરિવારને ન્યાય અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી। જેમાં અમે લોકોએ અમારા કાગળમાં અમારી અપીલો અને અમારી જે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આ ગુનેગારને વધારેથી વધારે સજા કરવામાં આવે, તેમજ અમે 500થી વધારે વિદ્યાર્થીઓ અપીલ લઈને કલેક્ટર કચેરી પર આવ્યા છે, જેથી અમારી અપીલને મંજૂર કરવામાં આવે અને આ ગુનેગારને જલ્દી ફાંસીની સજા કરવામાં આવે। હું એક સ્ત્રી તરીકે, હું એક છોકરી તરીકે સમજી શકું છું કે એ બિચારી 10 વર્ષની માસૂમ બાળકી પર શું વીત્યું હશે। તેથી મારી આ એક અપીલ છે કે જલ્દીથી જલ્દી એ ગુનેગારને સજા કરવામાં આવે। આમ તો આપણે કહીએ છીએ કે બેટી બચાવો અને બેટી પઢાઓ, પરંતુ જો છોકરી પોતાના ઘરની બહાર જવામાં જ બીકમાં રહેશે, કેમ કે આ 16 તારીખે 10 વર્ષની દીકરી સાથે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે। એટલા માટે મારું ખાલી સરકાર શ્રીને એવું જ કહેવું છે કે બને ત્યાં સુધી આ જે અપરાધી છે એને જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા આપો, કે બીજા લોકો આવો ઘટના કરતા પહેલા 100 વખત વિચારે। ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ તેમજ તમામ કોલેજના વિદ્યાર્થીઓ આજે એમની વેદનાના પત્ર લઈને 1000થી પ્લસ વેદનાના પત્રો લઈને આજે કલેક્ટર શ્રીને પાસે આવ્યા છે। એવી માંગણી વિદ્યાર્થીઓ તેમજ યુવાનોની એક જ માંગણી છે કે આ કાયદો થોડો મજબૂત બને અને આવા અપરાધીઓને જાહેરમાં ફાંસી અપાય, એવી અમારી બધા સૌની અપીલ છે।